કરીએ તો ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીઈના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। જુદી જુદી 7 થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। ખોટા આવકના પુરાવા રજૂ કરીને પ્રવેશ મેળવવાની ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હાલ જુદી જુદી શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરવામાં આવી રહ્યું છે। હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ, બેંક ડિટેલ, ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે। હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર, ઝીંગાના તળાવોના માલિકો, કરોડોની લોન, લાખોના લોન હપ્તા, કરોડોના બંગલા, લાખોના આલિશાન ફર્નિચર, લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું મળી આવ્યું। હિયરિંગમાં વાલીઓએ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। તો જુદી જુદી 7 થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે। ખોટી આવકના પુરાવાઓ રજૂ કરીને પ્રવેશ મેળવ્યો હતો। તો શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની અંદર આવેલી ખાનગી પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓના આવક મર્યાદા વાલીની આવક મર્યાદા વધુ હોય એ વાલીની તપાસ કરવામાં આવી અને તપાસ કરતા વાલીની આવક 1.5 લાખ કરતાં વધુ જોવા મળી તો એ વાલીના એડમિશન રદ કરવા માટેની કાર્યવાહી કરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। આરટીઈના જે વિદ્યાર્થીઓ છે તેમના પ્રવેશ રદ કરાયા છે। જુદી જુદી 7 થી વધુ શાળાઓના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે। શું વિગત છે? ખોટા આવકના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ જે છે તે રદ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારને ફરિયાદ મળી હતી અને તેમના ટીમ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી। અલગ અલગ 7 જેટલા શાળાઓની અંદર તપાસ કરવામાં આવતા 100 થી વધુ વિદ્યાર્થીઓના જે પ્રવેશ જે છે તે રદ કરી દેવામાં આવ્યા હતા। વાલીઓના હિયરિંગ પણ કરવામાં આવી હતી, પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછ દરમિયાન તમામ જે સવાલોના જવાબ પણ લેવામાં આવ્યા હતા। એટલું જ નહીં પરંતુ સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા હતા। કેટલાક વાલીઓના ઘરોની અંદરથી જે અલગ અલગ પુરાવા જે છે તે પણ શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે। ત્યારે હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર અને ઝીંગાના તળાવોના માલિકો, કરોડોના લોન, લાખોના લોનના હપ્તા અને કરોડોના બંગલા સહિત આલિશાન ફર્નિચર, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું પણ સામે આવ્યું હતું। વર્ષો કરોડોના ખર્ચો કરાય છે પરંતુ પોતાના બાળક શાળામાં પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની જાય છે એવી વાતો સામે આવી રહી હતી। ત્યારે હવે શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા હજુ પણ તપાસ કરવામાં આવશે અને જેમ જેમ ક્રિષ્ના ફરિયાદ મળશે શિક્ષણ અધિકારીની ટીમને ત્યારે શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ જે સ્કૂલોની જે તપાસ કરવામાં આવશે અને વાલીઓને પૂછપરછ કરવામાં આવશે અને તેમના ઘરો ચકાસવામાં પણ આવશે અને કઈ રીતની તેમના ઘરે પરિસ્થિતિ છે તમામ પ્રકારની તક જે છે તે મેળવવામાં આવશે। 100 જેટલા વિદ્યાર્થીઓ છે તે શું ચાલુ સત્રના વિદ્યાર્થીઓ છે અને જો ચાલુ સત્રના વિદ્યાર્થીઓ હોય તો પછી તેમના ભણતરનું શું, તેમના ભવિષ્યનું શું? બિલકુલ ચોક્કસપણે સમગ્ર ઘટનાને જોતા ડીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવવામાં આવ્યું છે કે જેમ ફરિયાદ મળી હતી અને ફરિયાદ મળતાની સાથે જ અમે તપાસ કરવામાં આવી રહી છે પરંતુ જે વાત તેમને નકારી હતી પરંતુ સમગ્ર ઘટનાને જોતા હાલ તો જે તમામના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે ત્યારે વાલીઓની અંદર પણ એક મોટો જે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। સાથે સાથે બાળકોનું ભણતરની વાત કરવામાં આવે તો તે ચાલુ સત્રે હતા કે કેમ તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જ્યારે ડીઓને પૂછવામાં આવ્યો ત્યારે તે કોઈ પણ પ્રકારનો જવાબ તેમના દ્વારા આપવામાં નથી આવી રહ્યો અને જો ચાલુ સત્રે કરવામાં આવ્યું હોય તો ગંભીર બાબત કહી શકાય। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।